છે કોપર સલ્ફેટ એને કે છે હવે દ્રાવણને છે આપણે જોઈએ બરાબર દૂધ છે એનો રંગ કેવો થઈ ગયો છે બરાબર આપણે જોઈએ બરાબર અહીંયા જો તમે કે દૂધ છે એનો રંગ કેવો થઈ ગયો છે બરાબર આપણે જોયું હતું પૌષ્ટિક સોડા અને કોપર સલ્ફેટ નાખતા બરાબર ખાદ્ય સામગ્રીમાં આપણે પૌષ્ટિક સોડા અને કોપર સલ્ફેટનું દ્રાવણ નાખ્યું અને એનો રંગ છેલ્લે જાંબલી મળે એટલે કે આપણે જો દૂધનો રંગ જાંબલી થઈ ગયો છે છેલ્લે બરાબર જો આ રંગમાં ને બધામાં ફરક છે આ વાદળી છે આ જાંબલી રંગ થઈ ગયો છે જાંબલી રંગ થઈ ગયો એનો મતલબ શું હોય તો કે એમાં પ્રોટીન હાજર હોય એટલે આપણે એમ કહી શકીએ કે દૂધમાં પ્રોટીન છે હાજર છે બરાબર જો જાંબલી રંગ દેખાય છે આપણે દૂધમાં એમાંથી આપણે આયોડિનનું દ્રાવણ છે એ લીધું છે હવે આયોડિનના દ્રાવણને છે આપણે શું કરવાનું છે તો કે આયોડિનના દ્રાવણને છે એ બટાકા ઉપર છે આપણે 2 થી 3 ટીપા આપણે એડ કરશું બરાબર